હે એવરીવન, વેલકમ ટુ યુજીસી નેટ સેટ એચઓસ. યુજીસી નેટ સેટ એચઓસની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું કવિતન જ્યારે એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ બે વિડીયોઝથી આપણે કોમર્સ અને મેનેજમેન્ટના પેપરનું ફર્સ્ટ યુનિટ ઇન્ટરનેશનલ બિઝનેસ જે છે એ આપણે શરૂ કર્યું છે, જ્યાં દરેક શોર્ટમાં હું બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે એને સરળતાથી સમજાવી રહ્યો છું. આજનો જે આપણો ટોપિક છે એ છે સ્ટેજીસ ઓફ ઇન્ટરનેશનલાઇઝેશન, કે જ્યારે કોઈ કંપની ઇન્ટરનેશનલ માર્કેટમાં ડીલ કરતી હોય યા તો ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટર થવા માંગતી હોય ત્યારે એ કંપનીનું કેટલા લેવલનું સ્ટેજ જે છે કે જેનાથી એને પાર થવાનું હોય છે એ આજે આપણે ડિસ્કસ કરીશું. બેસિકલી ટોટલ 5 સ્ટેજીસ હોય છે કોઈ પણ કંપનીના, ડોમેસ્ટિકથી લઈ અને ટ્રાન્સનેશનલ કંપની સુધી પહોંચવા માટે. તો ફર્સ્ટ સ્ટેજ વેરી બેઝિક છે, ડોમેસ્ટિક કંપની. કોઈ પણ કન્ટ્રી પોતાની બોર્ડરની અંદર ચાલી રહેલ ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ કંપની જે છે એ ડીલ કરતી હોય છે તો ત્યારે એને ડોમેસ્ટિક કંપની કહેવામાં આવે છે. જેમ કે આપણે ઇન્ડિયા માર્કેટમાં જો વાત કરીએ તો લિજ્જત પાપડ જે છે, પતંજલિ જે છે, એ બધી કેવી કંપનીઓ શરૂઆતમાં હતી? ડોમેસ્ટિક કંપની હતી, રાઈટ? કે જ્યાં વિધિન ધ બોર્ડર ઓફ અ પર્ટિક્યુલર કન્ટ્રી કંપની ઇઝ ટ્રાન્ઝેક્ટિંગ વિથ વન અનધર, રાઈટ? સેકન્ડ જે છે તમારું ટાઈપ્સ આવે છે ઇન્ટરનેશનલ કંપની, કે જ્યાં ડોમેસ્ટિકમાં કેવું હતું કે ઇન્ટરનલ વિધિન ધ બોર્ડર ઓફ પર્ટિક્યુલર કન્ટ્રી ટ્રાન્ઝેક્શન્સ થતું હતું. જ્યારે ઇન્ટરનેશનલ કંપનીએ એ બેરિયર જે છે એને તોડ્યું અને ઇન્વાઇટ કરી ડોમેસ્ટિક કંપનીને ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટર થવા માટે. હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે કોઈ કંપની એન્ટર થાય છે તો બટ ઓબ્વિયસ વસ્તુ છે કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ જે છે એ બેઝિક રિક્વાયરમેન્ટ હશે કે જેનાથી એ કંપની જે છે એ શું થાય છે? ઇન્ટરનેશનલ માર્કેટમાં એન્ટર થાય છે, રાઈટ? કોઈ ભારતની કંપની પોતાનો માલ જે છે એ કોઈ જર્મનીની કંપનીને એક્સપોર્ટ કરે છે તો એ કેવી કંપની થઈ કહેવાય? ઇન્ટરનેશનલ કંપની થઈ કહેવાય, રાઈટ? થર્ડ સ્ટેજ જે આવે છે એ આવે છે તમારું મલ્ટીનેશનલ કંપની, કે જ્યાં કોઈ એક પર્ટિક્યુલર કન્ટ્રીની આગવી ઓળખને ધ્યાનમાં રાખી અને કોઈ બીજી કંપની જે છે એની જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે તો એને કેવી કંપની કહેવાય? મલ્ટીનેશનલ કંપની કહેવાય. જેમ કે આનું બેસ્ટ એક્ઝામ્પલ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમે જોવા જાઓ તો અમેરિકન બ્રાન્ડ જે છે મેકડોનલ્ડ્સ, એ આઉટસાઇડ ઇન્ડિયા જે છે એની નોનવેજ પ્રોડક્ટ્સ જે છે એ વધારે ડિમાન્ડમાં ચાલતી હોય છે કમ્પેર ટુ ઇન્ડિયા. ઇન્ડિયામાં મેકડોનલ્ડ્સની જે છે એ આલુ ટિક્કી બહુ વધારે ફેમસ છે. તો એવી રીતે ટૂંકમાં દરેક કન્ટ્રીની આગવી પોતાની ઓળખ હોય, ફંક્શનાલિટીની કંઈક રીત હોય, એને ધ્યાનમાં રાખીને જો કોઈ કંપની જે છે એની જોડે ટ્રાન્ઝેક્શન્સ કરે છે તો એ કઈ કંપની કહેવાય? મલ્ટીનેશનલ કંપની કહેવાય. પછી આવે છે ગ્લોબલ કંપની, કે જ્યાં પ્રોડક્શન એક કોઈ કન્ટ્રીમાં થાય અને એનું સેલિંગ જે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં થતું હોય. આનું બેસ્ટ એક્ઝામ્પલ છે ચાઇનાની ટેકનોલોજી, ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ જે છે એ ચાઇનામાં થાય, બાકી બધે ઓલ ઓવર વર્લ્ડમાં એ વેચાય છે. અને લાસ્ટ આવે છે ટ્રાન્સનેશનલ, કે જે આખા વર્લ્ડને એક જ ગામ તરીકે સ્વીકાર